નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિમાં આજે એક અગત્યનો ટોપિક ભણવાનો છે જેનું નામ છે ત્રિકોણનું ક્ષેત્રફળ. આપણે યામનો ઉપયોગ કરીને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. સૂત્ર એનું ભણવાનું છે ત્રિકોણનું ક્ષેત્રફળ. ધારો કે આપણને ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓ આપેલા છે જેના યામ છે 1 x1 y1 b x2 y2 અને c x3 y3 આવું આપેલું છે. ત્રણ શિરોબિંદુઓ ઉપરથી જો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર હું તમને અહીંયા લખીને બતાવું છું. ખાસ યાદ રાખજો કે આ સૂત્ર ગોખવાનું નથી કે એને 50 વાર કે 100 વાર કે 10 વાર લખવાની જરૂર નથી. એક જ ટ્રીક થી યાદ રાખવાનું છે. ધારો કે ABC નું ક્ષેત્રફળ આપણે શોધવાનું હોય તો ત્રણે ત્રણ શિરોબિંદુઓને ઉપર નીચે લખી દેવા. x x ને x ની લાઈનમાં x આવવું જોઈએ, y ની લાઈનમાં y આવવું જોઈએ. એ પ્રમાણે ત્રણે શિરોબિંદુ લખી દેવાના. ત્યારબાદ સૂત્ર મૂકવાનું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં 1/2 માનાંકમાં. માનાંક કેમ કરવામાં આવે છે? કારણ કે ત્રિકોણનું ક્ષેત્રફળ છે. કદાચ યામ ઋણ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ આજે માનાંક ના કરીએ તો ઋણ આવે, પણ ક્ષેત્રફળ તો ઋણ ના હોઈ શકે, એટલા માટે માનાંક કરવામાં આવે છે. હવે ધારો કે માનાંક કરેલો છે તો આપણે x1 કૌંસ કરી દેવાનો પ્લસ x2 કૌંસ કરી દેવાનો પ્લસ x3 કૌંસ કરી દેવાનો અને માનાંક પૂરો. ખબર પડી? x1 કૌંસ x2 કૌંસ x3 કૌંસ. ખ્યાલ આવ્યો? બધા વચ્ચે પ્લસ ની નિશાની. હવે વાત આવે છે કૌંસની અંદર શું લખવાનું. તો ધારો કે આપણે x1 લખ્યું હોય કૌંસ, આ x1 ની જોડે કૌંસમાં શું લખવાનું? તો x1 ની જોડે y યામ લખવાનો છે, પરંતુ જેનો x1 યામ લીધો હોય તેના સિવાયનો y યામ લખવાનો છે. એટલે કે y2 અને y3 લખવાના, પણ નિશાની માઈનસ. બંને વચ્ચે નિશાની આવશે માઈનસ અને હંમેશા ઉપરથી નીચે જવાનું. y2 માઈનસ y3 ઉપરથી નીચે. ફરી પાછું આના y3 માઈનસ y1 થશે, કેમ કે x2 લઈશું તો એની સાથે y2 નહીં લઈ શકાય, તો y3 પેલા આપણે ઉપરથી નીચે આયા, હવે ફરી પાછું નીચેથી ઉપર જવાનું. y3 માઈનસ y1 y3 માઈનસ y1 અને ત્રીજો શિરોબિંદુ x3 છે એની સાથે y3 નહીં લેવાય, પરંતુ ઉપરથી ફરી પાછું આવવાનું નીચે. y1 માઈનસ y2 અહીંયા લખાશે y1 માઈનસ y2. આ પ્રમાણે જો કિંમતો મૂકેલી હશે તો જ જવાબ સાચો પડશે. કદાચ જો આ પ્રમાણે કિંમત મૂકવામાં થોડું પણ આગળ પાછળ થઈ ગયું તો જવાબ ખોટો આવશે જ. યાદ રાખજો. બરોબર? આના ઉપરથી સ્વાધ્યાયની શરૂઆત કરીએ છીએ. સ્વાધ્યાય 7.3 જેમાં પહેલો પ્રશ્ન આપણને આપેલો છે. રકમ જોઈએ. જેના શિરોબિંદુ નીચે પ્રમાણે છે તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો એમાં પહેલો પ્રશ્ન આપેલો છે. ત્રિકોણના ત્રણ શિરોબિંદુ આપેલા છે, તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. ત્રણેય શિરોબિંદુને મેં તમને શું કીધું? ઉપર નીચે લખી દેવાના. તો આ 2 3 -1 0, b ના યામ છે -1 0 અને c ના યામ છે 2 4. ABC ત્રણ શિરોબિંદુના યામ આપેલા છે, તો આપણે શું શોધીશું? ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં ત્રણેય x યામ લખી દેવાના. એટલે કે 2 પેલા 2 લખવાનું, એની જોડે કૌંસ, પ્લસ -1 લખવાનું, એની જોડે કૌંસ. કદાચ કોઈ નિશાની માઈનસ આવતી હોય તો એને કૌંસમાં લખી દેવાનું, એટલે પ્લસ માઈનસ બંને ભેગું ન થાય. પ્લસ ત્રીજો x યામ એટલે કે 2, એની સાથે કૌંસ અને માનાંક પૂરો. માનાંકની અંદર શું લખીશું? 0 -4 0 -4.
ત્યારબાદ -4 -3 નીચેથી ઉપર, ફરી પાછું ઉપરથી નીચે 3 0. યામ કેવી રીતે લખવાના ખાસ યાદ રાખજો. જો આમાં ભૂલ થઈ તો જવાબ ક્યારેય સાચો મળશે નહીં. અહીંયાથી 0 માઈનસ ઉપરથી નીચે, ફરી પાછું નીચેથી ઉપર અને ઉપરથી નીચે. ખ્યાલ આવ્યો? અને બધા પહેલા x યામ લખી દેવાના. તો હવે આનું સાદુરૂપ આપીએ તો આપણને મળશે 1/2 માનાંકમાં 2. પેલા કૌંસ 100 કરી દેવાના. તો આ થશે 0 પ્લસ 4 પ્લસ માઈનસ માઈનસ 1 એની સાથે આવશે -4 -3 -7. માઈનસ માઈનસ પ્લસ થાય, 4 ને 3 7, નિશાની મોટા. પ્લસ 2 ની સાથે આવશે 3. માનાંક પૂરો. હવે શું લખી શકાય? 1/2 માનાંકમાં 2 એની સાથે 4 માઈનસ માઈનસ પ્લસ 7 એકા 7 પ્લસ 3 દુ 6. તો આ થશે 1/2 માનાંકમાં 4 દુ 8 પ્લસ 7 પ્લસ 6. તો 8 ને 7 15, 15 ને 6 21. તો 1/2 માનાંકમાં 21. હવે 21 તો ધન જ કિંમત મળી છે, એનો માનાંક કઈ ધન જ થાય. તો આનો જવાબ આવશે 21/2. એકમ લખી દેવાનું, ચોરસ એકમ. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું થશે? 21/2 ચોરસ એકમ એ આનું ક્ષેત્રફળ મળ્યું કહેવાય. ખૂબ જ સહેલો દાખલો છે. ઓબ્જેક્ટિવ માં જો પૂછે તો માત્ર આટલું કરવાનું, જવાબ મળી જશે. બીજું 2 માર્કમાં જનરલી આ દાખલો પૂછાય છે. બીજા બિંદુ આપેલા છે -5 -1, એના યામ છે -5 -1. બી ના યામ છે 3 -5 3 -5 અને સી ના યામ છે 5 2 5 અને 2. સેમ મેથડ, સેમ સૂત્ર. એટલા માટે આપણે યામને ઉપર નીચે લખી દેવા. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં પેલા લખવાનું -5 એની સાથે કૌંસ, પ્લસ લખવાનું 3 એની સાથે કૌંસ, પ્લસ લખવાનું 5 એની સાથે કૌંસ, પછી માનાંક. ટૂંકમાં બધાના x યામ લખી દઈશું. ત્યારબાદ y યામ -5 -2 -5 -2 2 -1 2 -1 જો 2 -1 -5. સાદુરૂપ આપીએ તો 1/2 માનાંકમાં -5, 5 ને 2 7 પણ નિશાની મોટાની, પ્લસ 3 2 પ્લસ 1 થઈ જશે માઈનસ માઈનસ, પ્લસ 5 અને -1 પ્લસ 5. સાદુરૂપ ખૂબ જ ઝીણવટ પૂર્વક આપવાનું છે, કોઈ પણ ભૂલ ના થાય. પ્લસ માઈનસ ની ભૂલ થશે જવાબ ખોટો આવશે. માઈનસ માઈનસ પ્લસ 7 પંચા 35, પ્લસ 3 સાથે 3, પ્લસ 5 સાથે 4. તો આ ટોટલ કરીએ 1/2 35, 3 કરી 9 અને 5 ચોક 20. તો 35 ને 9 થઈ જશે 44 ને 20 64. 1/2 માનાંકમાં 64, 64 નો માનાંક 64 જ થાય ભાગ્યા 2. તો 32 દુ 64 જવાબ આવશે 32 ચોરસ એકમ. ખૂબ જ સહેલાઈથી કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકાય છે. બરોબર? આ સૂત્ર યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે બીજા નંબરનો પ્રશ્ન. નીચે આપેલા બિંદુઓ સમરેખ હોય તો પ્રત્યેકમાં k ની કિંમત શોધો. થોડો અલગ પ્રકારનો દાખલો છે. k ની કિંમત શોધવાની કીધેલી છે આપણને k ની કિંમત શોધવાની કીધી છે, પરંતુ શરત શું કીધેલી છે? સમરેખ હોય. તો ત્રણ શિરોબિંદુઓ જો સમરેખ હોય, એક જ રેખામાં આવેલા હોય, તો આ ક્યારેય પણ ત્રિકોણ બનાવી શકે? આનો ક્યારેય ત્રિકોણ બની શકે નહીં. તો સમરેખ હોય તેની માટે ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થશે. આ શરત યાદ રાખવાની છે. આના ઉપરથી દાખલા પૂછાય છે 2 માર્કના બોર્ડની પરીક્ષામાં. ત્રિકોણ
નું ક્ષેત્રફળ 0 થાય ક્યારે? જ્યારે સમરેખ બિંદુ આપેલા હોય ત્યારે. તો પ્રશ્ન 2 માં આપણને સમરેખ બિંદુ આપેલા છે જેના ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થશે. તો ત્રણેય હું લખું છું 7 - 2. b ના આયામ આપેલા છે 5 1 અને c આપેલું છે 3 અને k. તો ABC નું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું આપણે. ABC નું ક્ષેત્રફળ, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં બધાના એક્સ્યામ લખી દો 7 કૌંસ 5 કૌંસ અને 3 અને કૌંસ માનાંક પૂરો. ક્ષેત્રફળ તો આપણને ખબર છે 0 થાય કારણ કે બિંદુઓ કેવા છે? સમરેખ. બરાબર 1/2 માનાંકમાં 7 ની જોડે હું કયા બિંદુ લખું? 7 ની જોડે 1 - k 1 - k k માઈનસ 2. હવે નિશાની હું ડાયરેક્ટ લખું છું, ખ્યાલ આવી જશે. k -2 તો +2 થઈ જશે અને -2 સાદુરૂપ આપીએ તો 7 સાથે આવે 1 - k, આનું તો નહીં થાય કઈ. +5 સાથે આવશે k +2 અને આ થશે 3, એની સાથે આવશે -3. હવે આનું સાદુરૂપ આપીએ તો આ 2 આ બાજુ આવતો રહે, છેદમાંથી અંશમાં આવે તો 0 સાથે ગુણ્યા 0 થશે, ખાલી માનાંકમાં રહેશે. કૌંસ ખોલે 7 * 7 - 7k +5k +5 = 10 -3 કરી 9. હવે આનું સાદુરૂપ આપીએ તો 0 બરાબર માનાંકમાં 7 ને 10 17 માંથી 9 જાય તો એ આવશે 8 અહીંયા રહેશે અને અહીંયા -2k. તો આનો મતલબ શું થયો કે આ કિંમત આપણને આ પ્રમાણે મળી કે 8 - 2k. પછી હવે માનાંક લખવાની જરૂર નથી, ડાયરેક્ટ એની કિંમત સરખાઈ દેવાની છે. 8 - 2k બરાબર 0. તો 2k પેલી બાજુ મોકલીએ તો 8 બરાબર 2k થઈ જાય અને k ની કિંમત શોધવાની છે તો 8/2 બરાબર k. તો આ થઈ જશે 4 અને k બરાબર કિંમત મળશે આપણને 4. તો આ રીતના k ની કિંમત શોધી શકાય છે. બીજો દાખલો જે આપેલો છે તે જાતે ગણવાનો છે. સેમ આના જેવો દાખલો છે. બીજો દાખલો જાતે ગણવો. બરોબર, સેમ k ની કિંમત શોધવાની છે. સૂત્ર બધું આનું આ જ મૂકવાનું છે. બરોબર, નેક્સ્ટ હવે આગળ વધીએ. એની પહેલા વિડિયો પોઝ કરીને નોટ ડાઉન કરી લો. ચલો હવે ત્રીજા નંબરમાં આપણને આપેલું છે, ટૂંકમાં આ જે સ્વાધ્યાય છે એમાં ક્યાંક ને ક્યાંક બધા દાખલાઓમાં ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું આ જ સૂત્ર આપણે વાપરવાનું છે. બરોબર, તો હું તમને આગળના જે દાખલાઓ છે ત્રીજો, ચોથો અને પાંચમો તેની મેથડ તમને કહી દઉં છું. દાખલાઓ તમારે જાતે ગણવાના છે. ત્રીજા દાખલામાં જુઓ, જેના શિરોબિંદુઓ 0 - 1. ત્રીજા દાખલામાં ત્રિકોણ આપેલું છે 0 - 1 અને એ લઈ લઉં 0 - 1. બી બિંદુના યામ લઉં 2 1 અને સી લઉં 0 3. સી 0 3 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આ ત્રિકોણનું ક્ષેત્રફળ સૌથી પહેલા તમારે શું કરવાનું છે? એની બાજુઓના મધ્ય બિંદુઓ, એટલે હું નામ આપી દઉં D, આ E અને આ F. DEF નું પહેલું સ્ટેપ તમારે શું કરવાનું? DEF ના યામ શોધવાના. અને એ કયા છે? મધ્ય બિંદુ છે. તો મધ્ય બિંદુનું સૂત્ર મૂકીને યામ શોધવાના. D એટલે મધ્ય બિંદુ AB નો, તો 0 + 2/2 અને -1 + 1/2. તો એના DEF ના યામ મળી જશે. પછી DEF ના યામને તમારે ઉપર નીચે લખવાના અને ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ શોધવાનું. આ તમારું બીજું સ્ટેપ. ત્યારબાદ તમને શું કીધું છે? આગળ જો આ ત્રીજું સ્ટેપમાં શું કીધું છે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલા ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. એટલે આપેલું ત્રિકોણ એટલે કે ABC, તો આપણે ત્રિકોણ ABC નું પણ ક્ષેત્રફળ શોધવા. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ પણ શોધવા.
અને ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ પણ શોધીશું. ત્યારબાદ આપણે ગુણોત્તર લેવાનો છે ત્રિકોણ ABC ના ક્ષેત્રફળનો અને ત્રિકોણ DEF ના ક્ષેત્રફળ. ટૂંકમાં ABC નું જે ક્ષેત્રફળ મળ્યું એ અંશમાં મૂકવાનું, DF નું ક્ષેત્રફળ જેટલું મળ્યું એ છેદમાં મૂકવાનું. આ ગુણોત્તર તમારે શોધવાનો છે. પણ હું તમને કહી દઉં છું આ ગુણોત્તર 1/4 આવે, કારણ કે આ પ્રમેય છે ચેપ્ટર નંબર 6 માં આવે છે. એટલે આ જવાબ તમે ચકાસજો કે 1/4 આવે છે કે નહીં. કારણ કે તમે જોઈ લો અહીંયા કે આ DEF નો જો અહીંયાથી જોડીને ત્રિકોણ બનાવો તો આ DEF એ આખા ત્રિકોણના 1 2 આ 1 2 3 અને 4 ભાગ કરે. તેમાંથી આ એક ભાગ DEF હોય તો આનું 1/4મો ભાગ આવે. બરોબર? તો આ રીતના યાદ રાખવાનું છે. નેક્સ્ટ ચોથો દાખલો જાતે ગણવાનો, ત્રીજો દાખલો જાતે ગણવાનો છે. ચોથા રકમ જો એક ચતુષ્કોણના 4 ક્રમિક શિરોબિંદુઓ, એક ચતુષ્કોણ આપેલો છે એના 4 ક્રમિક શિરોબિંદુઓ -4 -2 અને a લખી દઈએ -4 -2 અને b લખીએ -3 -5, c છે 3 -2 3 -2 અને d છે 2 3 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. 2 3 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. આપણે શું કરવાનું છે, આના બે ભાગ પાડી દેવાના. સૌથી પહેલું કામ કરવાનું તમારે ABC નું ક્ષેત્રફળ શોધવાનું. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવાનું. એની માટે ABC ત્રણના યામ ઉપર નીચે લખવાના, સૂત્ર મૂકવાનું, ક્ષેત્રફળ શોધવાનું. આ એક જવાબ મળશે. ત્યારબાદ ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ શોધવાનું. એના પણ યામ ACD ના ક્રમમાં ઉપર નીચે લખવાના અને ત્યારબાદ એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું. આટલું થયા બાદ આ બંનેનો તમારે સરવાળો કરવાનો. આ બંનેનો સરવાળો કરો તો એ જવાબ કોનો આવશે? ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ મળશે તમને. એ જ તમારે શોધવાનું છે. જોઈ લો શું કીધું છે, તેનું ક્ષેત્રફળ શોધો. તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લો, પછી આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લો, ત્યારબાદ બંનેનો સરવાળો કરો, ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે. એરોનના સૂત્રમાં, એરોનના સૂત્ર વાળા દાખલાઓ આપણે કર્યા હતા એમાં પણ આવું જ કંઈક કરતા હતા. તો એ જ આપણે યામ ભૂમિતિ માટે કરવાનું છે. બરોબર? નેક્સ્ટ છે પાંચમો દાખલો. પાંચમા દાખલામાં કીધું છે જો તમે ધોરણ 9 માં પ્રકરણ 3 માં શીખ્યા છો કે ત્રિકોણની મધ્યગા એ પ્રકરણ 9 ના પ્રશ્ન 3 માં તમે ધોરણ 9 ના પ્રકરણ 9 માં પ્રશ્ન 3 માં શીખ્યા છો કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળ વાળા ત્રિકોણમાં વિભાજન કરે છે. મધ્યગાનું સૂત્ર આવતું હતું, ત્રિકોણ વાળું ચેપ્ટર હતું. તેમાં જેના શિરોબિંદુઓ A, B અને C આપેલા છે તો અહીંયા ત્રિકોણ દોરું છું. ત્રિકોણ ABC ના શિરોબિંદુઓમાં A આપેલું છે આપણને 4 - 6 4 - 6, B આપેલું છે 3 - 2 3 - 2 અને C આપેલું છે 5 2 હોય 5 2 હોય. તો ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સરખા ભાગમાં વિભાજન કરે છે તે પરિણામ ચકાસવાનું છે. તો આપણે એક કામ કરીએ, આપણે BC નું મધ્ય બિંદુ D લઈ લઈએ. તમારે પહેલું કામ કરવાનું BC નું મધ્ય બિંદુ D શોધવાનું. ત્યારબાદ અહીંયાથી AD બની જશે. બીજું કામ કરવાનું તમારે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ મેળવવાનું. ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ શોધવાનું. ત્યારબાદ તમારે શોધવાનું છે ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ શોધવાનું. ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ શોધવાનું. તો આ મધ્યગા છે તેના લીધે જે આ બે ત્રિકોણ બને છે તે બંને ત્રિકોણનું ક્ષેત્રફળ સમાન, આ બંને ત્રિકોણનું ક્ષેત્રફળ સમાન આવવું જોઈએ. તો જો સમાન આવે તો આપણી જે શરત આપણે પડ્યા હતા એ ચકાસી કહેવાય. તો આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાના છે. ABD ના ક્ષેત્રફળ શોધવા માટે એના ત્રણેયના યામ ઉપર નીચે લખી સૂત્ર વાપરવાનું. ACD માટે પણ સેમ જ મેથડ કરવાની છે. બરોબર? ખૂબ જ ઈઝી સૂત્ર છે અને આના ઉપરથી દાખલા બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે. મેં તમને મેથડ બતાવી દીધી છે. દાખલા તમારે જાતે ગણવાના છે અને આના આધારિત કેટલાક બીજા દાખલાઓ જાતે ગણવા આપીશ.
અહીંયા બાળકો આ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ આ લેક્ચરમાં કમ્પ્લીટ થાય છે. સ્વાધ્યાયની પ્રેક્ટિસ તમારે કરી લેવાની છે અને ટૂંક સમયમાં આની એક્ઝામ રાખવામાં આવશે. હવે આના સિવાય આગળ હવે નેક્સ્ટ બીજું ચેપ્ટર ચાલુ થશે. બરોબર? ત્યાં સુધી વિડિયો પોઝ કરીને નોટ ડાઉન કરી દો.